જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો આપણે વિષય એવો લાવવાનો છે કે આજથી 10 થી 12 વર્ષ પહેલાં જે એક સંસદ વિધાનસભામાં બહુ ઊંચે અવાજથી બોલતા હતા, કોઈ ખેડૂતોને અવાજ દબાવી ન શકે, કોઈ ખેડૂતોને આ ન કરી શકે, તો એ ભાઈ આજે ખોવાઈ ગયેલા છે. જે ભાઈને કોઈને જડે તો જે કોમેન્ટ કરજો. पहला तो इन्हों आ वीडियो જોઈ લઈએ. इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ. इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ. नहीं होगा, होगा भी नहीं. જોઈ લો તો ભાઈ વિડીયો. આ રીતે 12 વર્ષ પહેલાં આ રીતે ભાઈ ઠેકડા નાખતા હતા. કોઈ પેદા નહીં હોવો, ખેડૂતનો અવાજ કોઈ દબાવવા માટે કોઈ પેદા નથી હોવો, આ નથી. તો ઓલા ભાઈ તમે બેઠા એ ખુરશીએ જ આ ખેડૂતનો અવાજ દબી દીધો છે. તમે તહેવારો તો ખોલાવો નહીં, એ નહીં કરી શકો. આ દેશમાં ખેડૂત જ દુઃખી છે. ખેડૂતને નામે રોટલા શેકીને જે તમે સત્તાની ખુરશી મેળવી રહ્યા છો, તો તમને શરમ આવવી જોઈએ. આ મોરબીમાં કેટલા મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે, તો તમને નજરે નથી આવતો કોણે ખેડૂતનો અવાજ દબે છે? તો ગોતો નહીં, કોઈ પેદા નહીં હોવા, આ નહીં હોવા. એટલે આ નામે તમે જે રોટલા શેકીને જે તમે ખુરશી તમારી બસાવવા માટેને જે આયોજન કરી રહ્યા છો, એ તમને શરમ આવવી જોઈએ. આ ખેડૂતના ખંભે બંદૂક રાખીને તમે ફોડવાવાળા નેતાઓ ને વિનંતી કરું છું કે આ ખેડૂતના દીકરા ઉપર જરીક દયા ખાવ અને ખેડૂતને જે તાનાશાહી કર્યા છે એને રોકવા માટે તમે આમાં આગળ આવો. કારણ કે આ અંગ્રેજો કરતાં પણ વિદેશ આ કંપનીઓ જે ખેડૂતોને હેરાન કરી રહી છે, તો બહાર આવો ને કે કંપનીઓ તમારા પણ ખિસ્સા ભરી દીધા છે. એટલે તમે બોલી શકતા નથી કે તમારા આકાવથી તમે બી ગયા હોય એવું મને દેખાઈ રહ્યું છે. ત્યારે તો એ ગાંધીનગરમાં તો મોટા બરાડા નાખતા હતા, આમ કરી નાખીને તે કરીને કોઈ ખેડૂતનો અવાજ દબાવવા. તો આજે દબી દીધો છે ખેડૂતનો અવાજ. કારણ કે આગળ પોલીસને કરે છે. કારણ કે ગુજરાતની અંદર 8 પાસ પણ બેઠા છે, તો એવાને તમે હટાવવા માટે મહેનત કરો નહીં. તમને આમ તેવડ હોય તો તમે એ નહીં કરી શકો. માત્ર ખેડૂતોના નામે વોટ બેંક બનાવીને જે તમે કરી રહ્યા છો. એટલે ખેડૂત ભાઈનું મારી વિનંતી છે કે આવા લોકોને પણ તમે સમજવા જોઈએ અને આવા લોકોને જાણવા જોઈએ. જાણીને આવા લોકો ખેડૂતનો હિતેશી કે નથી, જે કોઈ પણ પક્ષનો હોય, હું એમ નથી કહેતો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, જે કોઈ પક્ષનો ખેડૂત વિરોધી નીતિ રાખીને જે વાત કરતા ખેડૂત ઉપર રાજકારણ કરતા હોય એને ખાહડાનો હાથ પહેરાવવો જોઈએ એવું મારું માનવું છે. એટલે ખેડૂત મને વિનંતી કરું છું, જાગો. ને નહીં જાગો તો આ લોકો તો બસ એને ખાલી માત્ર બરાડા પાડવાના છે. બરાડા પાડીને આપણને તો વાહ આપણા હાટું થઈને આ કેટલા બધા બરાડા પાડે. પણ એને હવે ત્યારે બોલે તો ખબર પડે. ઓલી કહેવત છે ને, ખાખરાની ખિસકોલી આંબાના રવમાં શું જાણે. એ ભાઈને ખુરશીને હોય ભાઈ ખેડૂતના દીકરા છે, પણ એ તો પરભારું થતું હોય એટલે એને કંઈ ખબર ન હોય, દેખાતું ન હોય. આપણે ટણાની કરવાવાળા હોય એટલે બધું દેખાતું હોય છે. કારણ કે હવે જો બોલે ને તો એની બકરી ડબે ને પૂંછડી બારી ને તાકાત હોય તો બોલી જોવે. અને આ ખેડૂતના આંદોલનને સમેટવાની કોશિશ કરે, ખેડૂતને હિત માટે આવીને જાહેરમાં બોલે તો ખબર પડે. ખાલી બરાડા નાખવાના છે. એટલે મારા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, તમે આમાંથી બહાર નીકળો. એવા ગીર સોમનાથ હોય, ઉના હોય, ગીરડા હોય કે જે તાલુકા હોય એમાંથી આપણે રાજકારણથી પર રહી અને આપણા સંગઠનને મજબૂત બનાવો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.